હાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે બે લેક્ચર જે છે બરાબર ધોરણ 9ના જે ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરેલું છે સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ, એના આપણે જોયા. હવે આપણો જે થર્ડ લેક્ચર છે એમાં આપણે અસમય સંખ્યાઓ વિશે વાત કરવાની છે. કેના વિશે વાત કરવાની છે? અસમય સંખ્યાઓ. મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી કે મેં તમને સમય સંખ્યાઓ વિશે સમજાવ્યું હતું. ત્યારે મેં તમને કીધું હતું કે હું તમને આગળના લેક્ચરમાં અસમય સંખ્યાઓ વિશે વાત કરીશ. હવે બરાબર ધ્યાન દઈએ વિદ્યાર્થીઓ કે અસમય સંખ્યાઓ કેને કહેવાય. તો એના વિશે એક વસ્તુ ખાસ મગજમાં રાખજો કે જે સંખ્યાઓ આપણા ધ્યાનમાં જેટલી સંખ્યાઓ આવે છે એમાં આ જ ટાઈપની સંખ્યાઓ અત્યારે આપણા ધ્યાનમાં આવે છે બરાબર. એ વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં જે કોઈ પણ સંખ્યાઓ જે છે એ સમય નથી, એ બધી જ કેવી છે? અસમય સંખ્યાઓ છે. આ રીતનું આપણે મગજમાં રાખવાનું છે કે જે સંખ્યાઓ સમય સંખ્યાઓ નથી એ બધી કેવી છે? તો કે અસમય સંખ્યાઓ છે. હવે જો બરાબર ધ્યાન દેજો, મેં અહીંયા બરાબર લખેલું છે તો એને સમજતા જઈએ. અસમય સંખ્યાઓ ઇરેશનલ નંબર. તો કે જો સંખ્યા s ને કોઈ પણ s છે એ શું છે? તો કે કોઈને કોઈ સંખ્યા છે s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય. p/q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. ફરીથી બોલું છું, બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. સમય સંખ્યામાં શું હતું? તો કે આપણે s જે કોઈ પણ ધારો કે સમય સંખ્યા છે તો એને આપણે p/q સ્વરૂપે લખી શકતા હતા. કોઈ પણ સમય સંખ્યા હોય જો ઈ સમય સંખ્યા છે તો એને આપણે p/q સ્વરૂપે લખી શકતા હતા, આપને ખ્યાલ હોય તો. હવે અસમય સંખ્યામાં એનાથી ઉલટું આવ્યું કે આપણે જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય. ખાસ ધ્યાન રાખજો, એને મૂકી ના શકાય તો એટલા માટે એ કેવી થશે? તો કે તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. જો હવે બરાબર ધ્યાન દેજો, ધારો કે આ s જે છે એ અસમય સંખ્યા છે તો એને તમે ક્યારેય આ રીતના p/q સ્વરૂપમાં લખી શકશો નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ પણ સંખ્યા s જે છે એ અસમય સંખ્યા હશે તો એને તમે p/q સ્વરૂપમાં લખી શકતા નથી. બીજું, એની બીજી પણ રીતના પણ આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ. જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. મેં તમને પહેલા જ વ્યાખ્યા આપી એ મુજબ કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ખાસ ધ્યાન રાખજો. હવે એના પછી વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ. હવે મેં તમને એક જે છે બરાબર દશાંશ પદ્ધતિ જે છે કે દશાંશ સ્વરૂપ કેવું હોય કોઈ પણ સંખ્યાનું, તો તમને યાદ આવવું જોઈએ કે ઓલી પોઈન્ટ વાળી સંખ્યાઓ બધી જે મેં તમને દશાંશ આપણે સંખ્યાઓ લખેલી હતી એનું દશાંશ નિરૂપણ કેવું છે મેં તમને વાત કરી હતી પહેલા જ લેક્ચરમાં. શાંત દશાંશ અભિવ્યક્તિ કેને કહેવાય, પછી મેં તમને અનંત આવૃત દશાંશ સંખ્યાઓ કેને કહેવાય, અનંત અનાવૃત દશાંશ સંખ્યાઓ કેને કહેવાય, એના વિશે મેં તમને પહેલા લેક્ચરમાં વાત કરી હતી અને હજી આગળના લેક્ચરમાં પણ વાત કરીશ. પણ અત્યારે એક ખાલી સમજવા માટે છે કે દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, ત્યારે પણ મેં તમને એક વાત કરી હતી કે એવું દશાંશ સ્વરૂપ હોય જેને આપણે અનંત અનાવૃત કહેતા હતા. આપણે ત્યારે વાત થઈ હતી અનંત અનાવૃત. બરાબર ધ્યાન દેજો. તમને આમાં વ્યાખ્યામાં શું લખેલું છે? દશાંશ પદ્ધતિ મુજબ
જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું ન હોય, જો શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. શાંત અથવા અનંત આવૃત ન હોય તો કેવું હોવાનું? અનંત અનાવૃત હોવાનું. શાંતે દશાંશ સ્વરૂપ નથી અને અનંત આવૃત પણ નથી તો કેવું હોવાનું વિદ્યાર્થીઓ? બરાબર ધ્યાન દેજો. અનંત અનાવૃત હોવાનું. કોઈ પણ અસમય સંખ્યા જે છે એનું દશાંશ સ્વરૂપ કેવું હોવાનું? તો કે અનંત અનાવૃત હોવાનું. અસમય સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. જે આપણે વાત કરી, અસમય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપે તમે દર્શાવી શકતા નથી. બીજું, હવે આપને પ્રશ્ન થાય કે તો સર આવી સંખ્યાઓ કઈ? આવી કોઈક તો એક્ઝામ્પલ હશે અસમય સંખ્યાના, તો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. કેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓમાં કેનો સમાવેશ થશે? કેવી સંખ્યાઓનો થશે? તો તમને ખ્યાલ હશે, તમે વર્ગમૂળ અને ઘનમૂળના ચેપ્ટર જે છે એ જોઈ ગયેલા છો 8મા ધોરણમાં. તો તમને ખ્યાલ હશે આ જે છે બરાબર વર્ગમૂળમાં 2 આ રીતના લખવામાં આવે છે. પછી હજી તમારે ઘનમૂળમાં 2 લખવા હોય તો આ રીતના અહીંયા 3 લખવાના. આ રીતના આને શું કહેવાય? તો કે ઘનમૂળમાં 2. હવે વિદ્યાર્થીઓ, મારું તમને સમજાવવાનું શું છે? આ રીતના આને વર્ગમૂળ કહેવાય, આને ઘનમૂળ કહેવાય. હજી ચતુર્થ મૂળ આવે, પંચમૂળ આવે, ષષ્ઠ મૂળ આવે, બરાબર, ગમે એટલા મૂળ આવે. પણ મારું તમને એમ કહેવાનું છે કે આ રીતના વર્ગમૂળ માને, એમાં ઘનમૂળ માને, એમાં જે કોઈ પણ સંખ્યા હોય અથવા કોઈ પણ મૂળમાં જે કોઈ પણ સંખ્યાઓ હોય આ રીતના, અને બરાબર છે એનો જવાબ ધારો કે જો બરાબર ધ્યાન દેજો, આ વર્ગમૂળમાં 4 છે. હવે આનું તો વિદ્યાર્થીઓ વર્ગમૂળ નીકળી શકે છે, આનો જવાબ 2 આવે. બરાબર છે, આનો જવાબ 2 આવે. હવે પણ આનું જે છે વર્ગમૂળ નીકળી શકતું નથી. આ જે છે 2 ઘનમૂળમાં છે તો એનું ઘનમૂળ નથી નીકળી શકતું. એને તમે આ રીતના કોઈ પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા સ્વરૂપે લખી શકતા નથી. બરાબર, તો એ જે આવી સંખ્યાઓ છે વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 ન આવે. કારણ શું? તો કે 4 નું વર્ગમૂળ 2 નીકળે છે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, આ રીતના આપણે ધારીએ એટલી સંખ્યાઓ જે છે આવી લખી શકીએ. બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ કે આ બધી જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જેનું તમે વર્ગમૂળ જે છે બરાબર છે એ કાઢો અને તમને આ રીતના કોઈ તમને સમય સંખ્યા મળી જાય તો કોઈ પ્રશ્ન નથી. પણ એ નથી મળતી એવી જે આ રીતની ફરજિયાત તમારે વર્ગમૂળ છે, ઘનમૂળ છે અથવા કોઈ પણ મૂળમાં જે આપણે સંખ્યાઓ રાખવી પડે છે એને અસમય સંખ્યાઓ કહે છે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતની સંખ્યાઓ જે છે એને કેવી સંખ્યાઓ કહેવાય? અસમય સંખ્યાઓ. હવે જો બરાબર ધ્યાન દેજો, આ વર્ગમૂળમાં 25 છે, આને સમય સંખ્યા કહેવાય કે અસમય સંખ્યા કહેવાય? હવે જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આપને ખ્યાલ છે વર્ગમૂળમાં 25 છે, એનો જવાબ કેટલો આવશે? 5. એટલે ખરેખર વર્ગમૂળમાં 25 છે એ તો 5 જ છે. તો આ પાછી સમય સંખ્યા કહેવાય. આનું જો વર્ગમૂળ છે અથવા ઘનમૂળ છે અથવા કંઈ પણ હોય એ નીકળતું હોય અને જો એ સમય સંખ્યા મળી જતી હોય તો એને સમય સંખ્યા જ કહેવામાં આવે છે. આને અસમય સંખ્યા કહેવાય નહીં. પણ જો આ વર્ગમૂળમાં 26 હોત તો આ આપણા માટે કેવી બની જાત? આ આપણા માટે અસમય સંખ્યા બની જાત. એટલે આ વસ્તુ એક જે છે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે એક વસ્તુ મેં તમને કીધી, અહીંયા આપણે જે લખેલી છે એ મુજબ કે અસમય સંખ્યા જે છે એનું દશાંશ સ્વરૂપ જે છે એ શાંત અથવા અનંત અનાવૃત ન હોય. જે અસમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ જે છે એ શાંત અથવા અનંત આવૃત ન હોય તો કેવું હોવાનું? જો એના વિશે આપણે લખેલું છે કે પેલા તો એક્ઝામ્પલ લખેલા છે કે √2, √3, √10 જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. હવે અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? શાંત નથી, અનંત આવૃત નથી તો કેવું હોય? અનંત અનાવૃત હોય. એ મેં તમને વાત કરી હમણાં. બરાબર. હવે એનું એક એક્ઝામ્પલ લખ્યું છે, જો તમે બરાબર ધ્યાન દેજો, અહીંયા 0 પોઈન્ટ આ રીતના મેં કોઈ સંખ્યા લખેલી છે.
0.125 00 25 78 30 અપ ટુ આમ ચાલ્યા રાખે છે. આમાં તમને બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, કોઈ તમને એવી પેટર્ન નથી મળતી. આ સંખ્યા જે છે, આ જે મેં પોઈન્ટમાં જે સંખ્યા લખેલી છે આ અનંત અનાવૃત થશે. એનું કારણ છે કે અહીંયા તમને કોઈ એવી જે છે સંખ્યાઓનું તમને ચોક્કસ સંખ્યાઓ, ધારો કે 5 સંખ્યાઓ હોય, 7 સંખ્યાઓ હોય, એનું પુનરાવર્તન થતું હોય તેવું આપને ક્યાંય કોઈ એવી પેટર્ન જોવા મળતી નથી. એટલા માટે આ સંખ્યા કેવી છે? અનંત અનાવૃત છે. અને એટલા માટે અનંત અનાવૃત છે તો એ કેવી હોય? તો કે અસમય સંખ્યા હોય. એટલે આ પ્રમાણે આપણે અસમય સંખ્યાઓ કેને કહેવાય એ બરાબર સમજીએ. અને બીજું, અત્યારે જાજુ કઈ ન મગજમાં રાખીએ તો પણ આ આપણા માઇન્ડમાં બેસી જવું જોઈએ કે આવી રીતના જે રૂટવાળી જે સંખ્યાઓ હોય, સ્ક્વેર રૂટ હોય, ક્યુબ રૂટ હોય, ગમે તે હોય, પણ રૂટવાળી જે સંખ્યાઓ હોય અને જો એનું વર્ગમૂળ કે ઘનમૂળ કે જે કંઈ પણ હોય એ જો ન નીકળતું હોય તો એવી બધી જ સંખ્યાઓ આપણા માટે કેવી થશે? તો કે અસમય સંખ્યાઓ થશે. આ આપણે વાત કરી અસમય સંખ્યાઓની. બરાબર, આપણે જે છે આ આપણા માટે ખૂબ જ અગત્યનો, જેને 11th સાયન્સ રાખવું છે એના માટે તો આ ખૂબ જ અગત્યનું છે અસમય સંખ્યાઓ. એનું કારણ છે ભવિષ્યમાં તમારે મોટા પાયે અસમય સંખ્યાઓ સાથે જે છે ગણિતમાં એનો ઉપયોગ આવવાનો છે. એટલા માટે હવે અસમય સંખ્યાઓની આપણે વાત પૂર્ણ કરીએ. એના પછી હવે આપણે આગળનો ટોપિક જે છે એ મેં બરાબર પેલી સાઈડ લખેલો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જો શું કહેવા માંગે છે, હવે વાત આવે છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. મેં તમને કીધું હતું સૌથી પહેલા જ લેક્ચરમાં મેં તમને એક ચાર્ટ દોરાવેલો હતો. વાસ્તવિક સંખ્યાઓ જે છે એ બે પ્રકારની હોય, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. હવે આપણે સમય સંખ્યાઓ પણ આપણે સમજી લીધી અને અસમય સંખ્યાઓ પણ સમજી લીધી. હવે આપણે ખાલી વાત કરવાની છે, નોર્મલ વાત છે વાસ્તવિક સંખ્યાઓની. તો જો શું કહેવા માંગે છે, તો કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. ફરીથી બોલું છું, આપણે આમ તો મેં તમને ચાર્ટમાં સમજાવી દીધેલું છે કે તમે વાસ્તવિક સંખ્યાઓ કેને કહેવાય? તો કે જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ બંનેનો જે સંખ્યાઓનો સમૂહ તમે ભેગો કરો તો એને કેવી સંખ્યાઓનો સમૂહ કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવાય. વાસ્તવિક સંખ્યાઓને આર વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે, કેપિટલ આર વડે. એને રિયલ નંબર્સ કહેવામાં આવે છે. હવે એક વાત કરી દઉં, હંમેશા એક વસ્તુ મગજમાં રાખજો. આપણે જે પ્રમાણે તમને ખ્યાલ હશે સંખ્યા રેખા ઉપર તમે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ તમે કર્યું, પૂર્ણ સંખ્યાઓનું પણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું, પછી તમે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું, પછી તમે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. હવે તમે જે કોઈ પણ, હવે જો વાસ્તવિક સંખ્યાઓ જે છે બરાબર, એનું પણ તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકો છો. તો એના વિશે મેં લખેલું છે, થોડું આપણે સમજીએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. અનન્ય એટલે શું? ખાસ મગજમાં રાખજો, અનન્ય એટલે એક. અનન્ય એટલે શું થાય? એક. બરાબર ધ્યાન રાખજો. જો મિત્રો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના, આપણે જે સંખ્યા રેખા આપણે જે દોરીએ છીએ આ નંબર લાઈન, એના પરના સંખ્યા રેખા પરના અનન્ય એટલે કે એક બિંદુ તરીકે નિરૂપણ કરી શકીએ છીએ. એટલે મગજમાં તમારે શું બેસાડવાનું છે બરાબર સમજજો. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે, કોઈ પણ હશે વાસ્તવિક સંખ્યા, એને સંગત તમને કોઈને કોઈ સંખ્યા રેખા ઉપર બિંદુ મળશે ને મળશે જ. કોઈ પણ તમે જગતની વાસ્તવિક સંખ્યા કોઈ પણ એક લઈ લેશો તો એને સંગત આ સંખ્યા રેખા ઉપર તમને કોઈને કોઈ બિંદુ મળશે ને મળશે, 100% મળશે. અને હંમેશા જો તમે એક વસ્તુ મગજમાં રાખજો, આ જે સંખ્યા રેખા છે એના ઉપર ધારો કે તમે કોઈ પણ બિંદુ લીધું, અહીંયા બી લીધું અને અહીંયા એ લીધું, તો એક હંમેશા મગજમાં રાખજો, આ આખી સંખ્યા રેખા જો હોય તો આ જે બિંદુ બી છે એને સંગત તમને કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા 100% મળશે.
પછી તો કે આ એ બિંદુ જે છે એને સંગત પણ તમને કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા મળશે. આ બંને કેવું છે બરાબર ધ્યાન દેજો. તો કે કોઈ બિંદુ અને કોઈ વાસ્તવિક સંખ્યા, કોઈ બિંદુ અને કોઈ વાસ્તવિક સંખ્યા, આ બંને એક એક સંગતતામાં છે. તો કે સંખ્યા રેખા ઉપર કોઈ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા મળે જ, અને કોઈ વાસ્તવિક સંખ્યા હોય, આ સંખ્યા રેખા ઉપર કોઈ પણ ક્યાંય પણ સંખ્યા છે, ગમે એ છે વાસ્તવિક સંખ્યા, એને સંગત કોઈને કોઈ બિંદુ મળે જ, 100% મળે જ. એટલે આ આપણે વાત કરી છે વાસ્તવિક સંખ્યાઓની. કેની વાત કરી છે આપણે? વાસ્તવિક સંખ્યાઓની. હવે આપણે બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આપણે વાત કેના ઉપર ધીમે ધીમે લઈ જાવી છે? તો કે અત્યાર સુધી જે છે તમે સમય સંખ્યાઓની તો વાત કરી ગયા, હવે આપણે ધીમે ધીમે વાતને લઈ જવાની છે અસમય સંખ્યાઓ ઉપર. હવે આપણે ધીમે ધીમે જે છે વાતને કેના ઉપર લઈ જવાની છે? અસમય સંખ્યાઓ ઉપર. કે અસમય સંખ્યાઓ જે છે એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતના કરી શકીએ એના વિશે આપણે ધીમે ધીમે જે છે વાતને આપણે લઈ જાવી છે. તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ કરાવું છું. તમારું જે ટેક્સ્ટ બુક જે છે એમાં ઉદાહરણ 3 હશે. એમાં જો વિદ્યાર્થીઓ એવું કીધું હશે સંખ્યા રેખા પર તમને શું કીધું છે? √2. બરાબર, સંખ્યા રેખા પર √2 દર્શાવો. સંખ્યા રેખા પર √2 દર્શાવો. હવે અત્યાર સુધી વિદ્યાર્થીઓ તમે સંખ્યા રેખા ઉપર આમ ગણો તો તમે જેટલી ભણ્યા છો એ દરેક પ્રકારની જે છે સંખ્યાઓ તમે દર્શાવેલી છે. પણ આ સંખ્યા જે છે તમારા માટે નવી છે. એનું કારણ છે કે તમે 8મા ધોરણમાં હતા ત્યારે આપણે આ ટાઈપની સમય સંખ્યાઓ દર્શાવતા હતા. 2/5 ને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા, યાદ હોય તો. 5/9 હોય તો પણ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. તમને ખ્યાલ હોય તો આપણે સંખ્યા રેખા દોરાવી હતી ને પછી એના ભાગ કરતા હતા ને એવું બધું આપણે કરતા હતા, બિંદુઓ મૂકતા હતા ને એવું બધું. એટલે આવું બધું આપણે આ સંખ્યાઓને તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું આપણે બરાબર જે ભણી ગયેલા છો. પણ હવે તમારે આ √2 જે છે એને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે. કઈ રીતના દર્શાવી શકાય એના વિશે આપણે વાત કરવી છે. હવે વિદ્યાર્થીઓ કોઈ પણ અસમય સંખ્યા તમને આપે અને એવું કહે કે આ અસમય સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવો, તો કઈ રીતના દર્શાવી શકાય એના વિશે હું તમને વાત કરું છું. જો તમને જે કોઈ પણ સંખ્યા આપેલી હોય આ રીતના, ધારો કે અહીંયા રૂટમાં 2 છે, આ રીતના રૂટમાં 2 છે. હવે તમારે ગમે એ રીતના બરાબર ધ્યાન દેજો, આ રૂટની અંદર 2 છે ને, તમારે આવું વિચારવાનું છે આ રૂટમાં એમને રહેવા દો. હવે તમારે એવું વિચારવાનું છે કે 2 જે છે અંદર રૂટની અંદર 2 છે એને કઈ 2 કે 3 સંખ્યાઓના વર્ગોના સરવાળા સ્વરૂપે આપણે લખી શકીએ. બરાબર ધ્યાન દેજો, આ રૂટની અંદર જે 2 છે એને કઈ 2 સંખ્યાઓના વર્ગોના સરવાળા તરીકે લખી શકો. તો તમને મગજમાં આવે કે આપણે આ √2 છે એને આ રીતના લખી શકીએ કે નહીં? 1નો વર્ગ વત્તા 1નો વર્ગ. બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, 1નો વર્ગ એટલે 1, આ 1નો વર્ગ એટલે 1 વત્તા 1 એટલે 2. એટલે તમે √2 છે એને તમે આ રીતના વિચારી શકો કે ન વિચારી શકો કે રૂટમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ. આ રીતનું જે છે તમારા માઇન્ડમાં એક પિક્ચર જે છે એ ક્લિયર હોવું જોઈએ. કે એના પછી હું તમને કહું છું કે કઈ રીતના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી, પણ આવું તમને એક બનાવતા જે છે આવડવું જોઈએ. જો બીજું એક વાત કરી દઉં વિદ્યાર્થીઓ, તો કે ધારો કે √5 હોય તો એને પણ તમે આ રીતના લખી શકો, રૂટમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. √5 જે છે એને પણ તમે આ રીતના લખી શકો, 2નો વર્ગ એટલે 4 અને 1નો વર્ગ એટલે 1, 4 ને 1 5 આપને મળી જાય. આ પ્રમાણે આપણે એક આપણા માઇન્ડમાં જે છે એક પિક્ચર જે છે ક્લિયર હોવી જોઈએ. અત્યારે આપણે માત્ર કેની વાત કરવી છે? તો કે આ જે √2 છે, બરાબર ધ્યાન દેજો, એના વિશે આપણે વાત કરવી છે. હવે બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, કઈ રીતના આપણે શું કરવું છે સમજીએ. હવે √2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે.
હું જે પ્રમાણે આમાં દોરું છું એ જ પ્રમાણે તમે ઘરે જ્યારે વિડીયો આજે જોતા હોય ત્યારે તમારે એ પ્રમાણે દોરવાની છે. આ જે સંખ્યા રેખા ઉપર બરાબર છે, તો કે આ હું જે પ્રમાણે દોરું છું એ પ્રમાણે દોરવાની. સૌથી પહેલું કામ શું કરવાનું બરાબર સમજો વિદ્યાર્થીઓ. તમારે આ √2 જે છે તમારે દર્શાવવા છે, તો એના માટે સૌથી પહેલા તો તમારે સંખ્યા રેખા કોઈને કોઈ દોરવી પડે, તો જ તમે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. એમને સંખ્યા રેખા દોર્યા વગર જે છે આ √2 ને આપણે દર્શાવી શકીએ નહીં. એટલા માટે આપણે સૌથી પહેલા શું દોરીએ, તો કે એક સંખ્યા રેખા L દોરીએ. આપણે જે પ્રમાણે સંખ્યા રેખા આની પહેલા પણ તમે દોરેલી છે, આ જે છે સંખ્યા રેખા L દોરી આપણે સૌથી પહેલું કામ સંખ્યા રેખા L દોરવાનું. હવે શું કરવાનું બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. તો કે સંખ્યા રેખા L પર કોઈ બિંદુ તમારે હવે ગમે ત્યાં તમે એક બિંદુ લ્યો, O લ્યો. અહીંયા તમારે સંખ્યા રેખા ઉપર કયું બિંદુ લેવાનું? O લેવાનું. બરાબર ધ્યાન દેજો. હવે તમારે શું કરવાનું છે બરાબર ધ્યાન દેજો. સંખ્યા રેખા સૌથી પહેલા L લીધું, એમાં ક્યાંય પણ તમારે બિંદુ O લેવાનું. હવે તમારે આ જે O લીધું એને સંગત સંખ્યા તમારે 0 લેવાની છે. બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. શું કર્યું આપણે? સંખ્યા રેખા L દોરી. સંખ્યા રેખા L પર શું કરવાનું? તો કે સંખ્યા રેખા L પર કોઈ બિંદુ O મેળવો. હવે આ જે O છે એને સંગત સંખ્યા તમારે કઈ લખવાની છે? 0 લખવાની છે. અથવા સંખ્યા રેખા L ઉપર ક્યાંક 0 હશે તો 0 ને સંગત બિંદુ તમારે કયું લખવાનું? O લખવાનું. બંને આ ચાલે. બરાબર છે. ચાલો, આટલું આપણે તમે કરી લીધું હોય તો હવે બરાબર આપણે ધ્યાન દઈએ શું કરવાનું આગળ. હવે બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ. તમારું આના ઉપર ફોકસ હોવું જોઈએ. √2 છે એ શું છે? તો કે 1 વર્ગ વત્તા 1 વર્ગ. તો તમારું ફોકસ જે છે આ 1 ઉપર હોવું જોઈએ. કેના ઉપર હોવું જોઈએ? 1 ઉપર હોવું જોઈએ. એ જે 1 વર્ગ છે એ 1 ઉપર હોવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે એના માટે? તો કે તમારે એવું કરવાનું છે કે અહીંયા સંખ્યા રેખા ઉપર તમારે કોઈક એ બિંદુ મેળવવાનું છે. તમારે સંખ્યા રેખા ઉપર શું કરવાનું છે? તો કે કોઈક એ બિંદુ મેળવવાનું છે. એ કેવું એ બિંદુ મળવું જોઈએ કે જેથી OA બરાબર કેટલા થવા જોઈએ? 1 એકમ થવા જોઈએ. ફરીથી બોલું છું, સંખ્યા રેખા ઉપર તમારે શું કરવું છે? તો કે સંખ્યા રેખા ઉપર એ બિંદુ તમારે મેળવવું છે, પણ આ બિંદુ એ કેવું હોવું જોઈએ કે જેથી OA બરાબર કેટલા થાય? 1 એકમ થાય. તેવું તમારે એ બિંદુ તમે સ્કેલની મદદથી મેળવી શકો. સ્કેલમાં 1 સેન્ટીમીટર જ્યાં થતું હોય ત્યાં તમારે એ બિંદુ મેળવવાનું છે આ પ્રમાણે. હવે તમારે શું કરવાનું છે બરાબર ધ્યાન દેજો. આટલું તમે કરી નાખ્યું, આ 1નો તમે ઉપયોગ કરી નાખ્યો. હવે આ તમારો ફોકસ જે છે આ બીજા 1 ઉપર હોવો જોઈએ. એના માટે તમારે શું કરવાનું છે બરાબર ધ્યાન દેજો. હવે તમારે B બિંદુ કેવું મેળવવાનું છે આના પછીનું? જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, તમારે અહીંયાથી A થી B નું માપ, આ A થી B નું માપ, અહીંયા આ બાજુ તમારે B બિંદુ મેળવવાનું છે. આમાં પણ તમારે તમારી સ્કેલનો જ ઉપયોગ કરવાનો. આ રીતના સ્કેલ ઊભી રાખવાની અને અહીંયા જ્યાં ક્યાંય પણ 1 સેન્ટીમીટર થતું હોય ત્યાં તમારે B બિંદુ મેળવવાનું છે અને સ્કેલ ઉપરથી આ રીતના B બિંદુમાંથી આ A બિંદુ પર તમારે આ રીતનો લંબ દોરી નાખવાનો છે. શું દોરી નાખવાનો છે વિદ્યાર્થીઓ? લંબ દોરી નાખવાનો છે આ પ્રમાણે. બરાબર ધ્યાન દેજો. તો કે તમે શું કર્યું બરાબર સમજો હજી એકવાર. તમે A બિંદુમાંથી AB બરાબર 1 સેન્ટીમીટર થાય બરાબર એવું તમારે B બિંદુ મેળવવાનું. પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે જે આ બરાબર આ રેખાખંડ દોરો છો અહીંયા 90 ના માપનો ખૂણો બનવો જોઈએ. શું બનવો જોઈએ? તો કે 90 અંશના માપનો ખૂણો બનવો જોઈએ. અને તમે એક વસ્તુ જોજો, આ 90 નો ખૂણો હવે તમારે શું કરવાનું? તો કે આ જે OB છે એને તમારે આ રીતના આમ જોઈન્ટ કરી નાખવાના. આ રીતના જે OB છે એને તમારે આ રીતના જોઈન્ટ કરી નાખવાના. અહીંયા બરાબર ધ્યાન દેજો, આ AB જે છે તમે કેટલા લીધેલા છે? 1 એકમ લીધેલા છે. તો તમે વિદ્યાર્થીઓ કર્યું શું? તો કે આ બિંદુ તમે કેવું મેળવ્યું? તો કે AB બરાબર 1 એકમ છે અને આ જે આ ખૂણો જે છે ખૂણો BAO એ કેવો થાય?
તો કે 90 અંશનો થાય. કેવો થાય વિદ્યાર્થીઓ? 90 અંશનો થયો. એ જે ખૂણો BAO છે એ કેવો થયો? તો કે 90 અંશનો થયો. એવું તમને જે છે બરાબર છે બી બિંદુ તમે મેળવ્યું બરાબર. એટલે આ પ્રમાણે જે છે આપણે સમજવાનું છે. હવે તમારે આપણે આગળ જે કંઈ પણ કરીએ એની પહેલા તમને મારે સમજાવવાનું એ છે, આપણે જે કંઈ પણ કર્યું એ આટલું જે કર્યું ને, હજી તમને સંખ્યા રેખા ઉપર √2 મળ્યા નથી. આ વસ્તુ ખાસ એક મગજમાં રાખજો. તમારે તો સંખ્યા રેખા ઉપર શું જોઈએ છે? તમારે તો √2 જોઈએ છે. એ તમારે જે મેળવવા છે, પણ એક આપણે થોડીક આજે આ એક પ્રકારની રચના કહેવાય. આના તમારે મુદ્દાઓ પણ લખવાના હોય. તમે પેપરમાં જ્યારે તમે આ દોરો બરાબર છે ત્યારે તમારે એના મુદ્દાઓ પણ લખવાના થશે. અને એ મુદ્દાઓ જે છે બરાબર છે હું તમને અત્યારે સમજાવું છું. એ પ્રમાણે તમારે લખવા પડશે. હવે બરાબર સમજો, આપણે જે કંઈ પણ કર્યું એ આપણે લખીએ અહીંયા મુદ્દાઓ બરાબર છે. જે કંઈ પણ કર્યું એના આપણે મુદ્દાઓ અહીંયા લખી નાખીએ. ચાલો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, કઈ રીતના મુદ્દાઓ લખવાના સમજજો. સૌથી પહેલું કામ શું કર્યું હતું તમે? તો કે સંખ્યા રેખા L દોરી હતી. સૌથી પહેલું કામ તમે શું કર્યું હતું? તો કે સંખ્યા રેખા L દોરો. ચાલો પહેલું કામ આપણે આ કર્યું હતું, સંખ્યા રેખા L દોરી હતી. હવે આપણે શું કર્યું હતું? તો કે સંખ્યા રેખા L પર 0 ક્યાંક તો હશે. 0 ને સંગત બિંદુ O લો, અથવા કોઈ બિંદુ પહેલા O લેવાનું, એને સંગત સંખ્યા 0 લેવાની. જેમ બે રીતના તમે લખી શકો છો. હું આમ લખું છું અત્યારે, સંખ્યા રેખા L દોરો. સંખ્યા રેખા L પર 0 ને સંગત બિંદુ O લો. એ પ્રમાણે આપણે લખીએ. સંખ્યા રેખા L દોરો. સંખ્યા રેખા L દોરો એ તો આપણે ઓલરેડી લખી નાખ્યું છે. સંખ્યા રેખા L દોરો. સંખ્યા રેખા L પર 0 ને સંગત બિંદુ O લો. જો વિદ્યાર્થીઓ આ 0 છે એ નાનો કરાય અને O છે એ થોડો મોટો કરાય. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પેપરમાં પણ લખતા હોય અને આપણી જે ફેરબુક જે બનાવતા હોય એમાં પણ ખાસ આ એક ધ્યાન રાખવાનું. સંખ્યા રેખા L દોરો. સંખ્યા રેખા L પર 0 ને સંગત બિંદુ O લો. એટલે તમને હવે O બિંદુ મળી ગયો. હવે વિદ્યાર્થીઓ તમે શું કર્યું હતું એ બરાબર સમજજો. હવે તમે એ બિંદુ મેળવ્યું હતું, પણ કેવું એ બિંદુ મેળવ્યું હતું? સંખ્યા રેખા પર એ બિંદુ. જો આ પ્રમાણે એનો મુદ્દો આપણે વ્યવસ્થિત લખશું, જે પ્રમાણે આપણે 8મા ધોરણમાં પણ રચનાના મુદ્દાઓ જે છે જે પ્રમાણે આપણે કરીએ છીએ એ જ પ્રમાણે લખીએ છીએ બરાબર. સમજતા જઈએ અને લખતા જઈએ એ જ પ્રમાણે આમાં લખશું. તો હવે શું લખશું આપણે? તો કે એ બિંદુ આપણે મેળવેલું છે તો આપણે એવું લખશું કે સંખ્યા રેખા પર એ બિંદુ એવું મેળવો કે જેથી OA બરાબર કેટલા થાય? 1 એકમ થાય. અહીંયા લખીએ આપણે, સંખ્યા રેખા L પર એ બિંદુ એવું મેળવો કે જેથી OA બરાબર 1 એકમ થાય. આ પ્રમાણે આપણે લખવાનું છે. સંખ્યા રેખા L પર એ બિંદુ એવું મેળવવું કે જેથી OA બરાબર 1 એકમ થાય. હવે આટલું તમે એ બિંદુ મેળવી લીધું સંખ્યા રેખા L પર. હવે વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે? બરાબર ધ્યાન દેજો. તમારે હવે બી બિંદુ ઉપર ફોકસ કરવાનું હતું. આપણે કેના ઉપર ફોકસ કરવાનું હતું? તો કે બી બિંદુ ઉપર. એના માટે શું કરવાનું? તો કે તમે એક વસ્તુ જોઈ શકો છો. તમે અહીંયા મેં તમને કીધું હતું એ માંથી તમારે આ AB બરાબર 1 એકમ થાય તેવું આ રીતના, અને અહીંયા 90 અંશનો ખૂણો બનતો હોય એ આગળ એવો તમારે આ રીતનો રેખાખંડ દોરવાનો હતો. આવું મેં તમને કીધું હતું. પણ એના દ્વારા શું થયું સમજો. તો કે આ જે ત્રિકોણ, કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ OAB તમને 90 અંશના માપનો દેખાશે.
ત્રિકોણ OAB અથવા ત્રિકોણ BAO એ તમને કાટકોણ ત્રિકોણ જોવા મળશે કે નહીં જોવા મળે? બરાબર છે. તો એના માટે આપણે લખવાનું છે કે આપણે આ જે તૈયાર કર્યો કાટકોણ ત્રિકોણ, તો એ કેવો તૈયાર કર્યો તો એના વિશે હવે આપણે લખવાનું છે. જો એના માટે કઈ રીતના લખવાનું, વાક્ય જે લખવું છે એ દર વખતે આ ટાઈપના જે દાખલાઓ છે એમાં દર વખતે આપણે સરખું લખશું. એટલે બરાબર સમજો હું શું બોલું છું. તો કે આપણે એવું લખશું ત્રિકોણ કાટકોણ ત્રિકોણ BAO એવો રચવો કે જેથી કાટકોણ ત્રિકોણ કયો રચવાનો છે આપણે BAO એવો રચો કે જેથી AB બરાબર 1 એકમ થાય અને માપ ખૂણો BAO બરાબર 90 અંશ થાય, જેથી આપણું બે સચવાઈ જાય. આ આપણે 1 એકમ જાળવવાનું છે અને આ ખૂણો પણ કાટખૂણો બનવો જોઈએ. એટલે એ પ્રમાણે આપણે વાક્ય લખવાનું છે. તો આવું આપણે લખીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ કયો છે ત્રિકોણ BAO, કાટકોણ ત્રિકોણ BAO એવો રચો કે જેથી AB બરાબર 1 એકમ થાય અને માપખૂણો BAO બરાબર 90 અંશ થાય. ચાલો સમજો વિદ્યાર્થીઓ, આપણે બધું એકારે લઈ લીધું કે આ AB બરાબર 1 એકમ થઈ ગયું, અહીંયા કાટખૂણો બની ગયો અને આ BO જોઈન્ટ કરી દીધો એટલે આપણે સીધો કાટકોણ ત્રિકોણ જ લખી નાખ્યો એને. એટલે એ કાયદે આપણે લખી નાખ્યું કે કાટકોણ ત્રિકોણ BAO એવો રચો કે જેથી AB બરાબર 1 એકમ થાય અને માપખૂણો BAO બરાબર કેટલા થાય 90 અંશ થાય. આવો આપણે કાટકોણ ત્રિકોણ રહીશું. બરાબર. ચાલો હવે અહીંયા ધ્યાન દેજો. હવે મિત્રો અહીંયા ખરેખર તમારે 90 અંશનો ખૂણો દોરવાનો હોય અહીંયા, પણ આપણે એ કઈ દોરતા નથી, આપણે ડાયરેક્ટ સ્કેલથી દોરી નાખીએ છીએ શોર્ટમાં, એટલા માટે. બરાબર, એટલે એ ચાલશે. ચાલો હવે બરાબર ધ્યાન દેજો. આ રીતના જે છે આપણે એટલે સુધી પહોંચ્યા. હવે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. તમે આગળ તમારે પાયથાગોરસનો પ્રમેય આવેલો છે કાટકોણ ત્રિકોણમાં. પાયથાગોરસનો પ્રમેય એ શું હતો તો કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે OB નો વર્ગ, આ જે છે કર્ણ OB નો વર્ગ એ શું થાય તો કે એ જે છે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે એના માપના વર્ગોના સરવાળા બરાબર થાય. ચાલો કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે વિદ્યાર્થીઓ AB અને OA. આને હું AB કહું છું, આને હું OA કહું છું. તો એ બંનેનો વર્ગ કરીએ એટલે AB નો વર્ગ વત્તા OA નો વર્ગ, આ બંને જે છે બરાબર કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે AB અને OA એના વર્ગોના માપ એના માપના વર્ગોનો સરવાળો કર્યો એના બરાબર આ કર્ણનો વર્ગ થાય. તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, આ કર્ણનો વર્ગ, OB નો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે આ AB અને OA એના બંનેના વર્ગોના સરવાળા બરાબર કર્ણનો વર્ગ થાય. આ મગજમાં રાખવાનું છે. 10મા ધોરણમાં આ જે છે તમે પ્રમેય સાબિત પણ કરશો. બરાબર, ત્રિકોણનું ચેપ્ટર આવશે એમાં તમે આ કઈ રીતના થાય છે એની સાબિતી પણ એ જે છે ચેપ્ટર એમાં આવશે. ચાલો અત્યારે આપણે લખીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ, બરાબર ધ્યાન દેજો, પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આ જે ત્રિકોણ છે આમાં આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા તમને ખબર છે ખૂણો એ કાટખૂણો છે, આ કર્ણ છે, તો આ આપણે જે સૂત્ર જે છે પાયથાગોરસનું એનો તમે ઉપયોગ કરી શકો છો અહીંયા. તો ચાલો એ સૂત્ર આપણે મૂકીએ અહીંયા. OB સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર OB સ્ક્વેર બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો એટલે કે AB સ્ક્વેર વત્તા OA સ્ક્વેર, AB સ્ક્વેર વત્તા OA સ્ક્વેર આ પ્રમાણે થશે. ચાલો વિદ્યાર્થીઓ AB એટલે 1 એકમ એટલે અહીંયા શું થશે 1 નો વર્ગ વત્તા OA એટલે પણ 1 એકમ છે એટલે 1 નો વર્ગ થશે. બરાબર ધ્યાન દેજો, આ પ્રમાણે AB અને OA ની આપણે કિંમત મૂકી દીધી, બીજું કંઈ કર્યું નથી. ચાલો 1 નો વર્ગ કેટલો થશે 1,
વત્તા આ 1 નો વર્ગ 1. ચાલો 1 વત્તા 1 કેટલા થશે વિદ્યાર્થીઓ? 2. આ OB નો વર્ગ બરાબર તમને 2 મળ્યા. હવે જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, તેથી OB બરાબર શું થશે? આ OB સ્ક્વેર છે, આપણે તો OB જોઈએ છે, તો OB બરાબર શું થાય? તો કે રૂટમાં 2 થાય. આપણે ખ્યાલ છે કે આ 2 નું વર્ગમૂળ શું થાય? √2. બીજું કઈ નીકળે નહીં એટલે રૂટ તમારે રાખવો પડે. બરાબર છે? OB સ્ક્વેર બરાબર 2, તો OB બરાબર શું થાય? તો કે √2 થાય. આ રીતના હવે વિદ્યાર્થીઓ તમને આ OB મળી ગયા. જો તમે પાયથાગોરસના પ્રમેય ઉપરથી તમને શું મળી ગયું? આ OB જે છે એ √2 મળ્યા. હવે તમારે એક છેલ્લો મુદ્દો રહ્યો છે, બરાબર ધ્યાન દેજો. તમારે √2 તો તમને OB મળ્યા, તમારે તો આ સંખ્યા રેખા L ઉપર જે છે તમારે √2 જે છે દર્શાવવાના છે. તો એના માટે શું કરવું? બરાબર ધ્યાન દેજો. તમારે બરાબર ધ્યાન દેજો, તમને ખબર છે ચાપ લગાવવાની છે તમારે આમાં તમારે શું કરવાનું છે? ચાપ લગાવવાની છે. બરાબર ધ્યાન દો. તમારો જે પરિકરનો અણીવાળો જે ભાગ છે એને તમારે કેના ઉપર રાખવાનો? તો કે O ઉપર રાખવાનો. O ને કેન્દ્રમાં રાખી અને આ OB જેટલી ત્રિજ્યા લેવાની. કેટલી ત્રિજ્યા લેવાની? OB જેટલી ત્રિજ્યા લેવાની. તમારો જે પરિકરનો જે બરાબર પરિકર જે છે એમાં અણીવાળો ભાગ અહીંયા રાખો, પેન્સિલ વાળો ભાગ B ઉપર રાખો અને આ રીતના તમારે આમ ચાપ લગાવવાની છે. આપણે O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ લગાવો. આ ચાપ જે છે એ રેખા L ને ક્યાંક ને ક્યાંક છેદશે. એ C માં છેદશે. કેમાં છેદશે? C માં છેદશે. આ પ્રમાણે જો બરાબર ધ્યાન દેજો, O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા L ને કેમાં છેદશે? C માં છેદશે. આ જે જો બરાબર ધ્યાન દો વિદ્યાર્થીઓ, આ OB બરાબર √2 છે, તો આ OC બરાબર પણ શું થશે? આ OC બરાબર શું થશે વિદ્યાર્થીઓ? એ પણ √2 થશે. તો ફરજિયાત આ C બિંદુ જે છે એ કેને સંગત બિંદુ હોવાનું? તો કે √2 ને સંગત બિંદુ હોવાનું. એનું કારણ છે આ A બિંદુ છે, આ A બિંદુ એ કેને સંગત હોય? આ OA બરાબર 1 એકમ છે, તો અહીંયા એ જે છે ત્યાં આ 0 થી અહીંયા 1 સુધીનું હોય છે ત્યારે આ 1 એકમ થતું હોય ને. બરાબર સેમ એવું જ આ OC બરાબર √2 છે, તો આ C બિંદુ જે છે એને સંગત સંખ્યા કઈ હશે? તો કે √2 હશે. બરાબર ઈ જ આપણે જોઈએ છે કે આપણે જે આ C બિંદુ જે છે એ √2 ને સંગત બિંદુ મળ્યું. સંખ્યા જે છે આ √2 એને સંગત આપણે બિંદુ મળ્યું. એ આ પ્રમાણે કરવાનું. ફરીથી બોલું છું, O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા L ને કેમાં છેદે છે? તો કે C માં છેદે છે. આ પ્રમાણે કરવાનું છે તમારે. ચાલો એનો મુદ્દો આપણે લખવો પડશે. બરાબર એનો આપણે મુદ્દો લખીએ તો કઈ રીતના લખવાનો એના વિશે વાત કરી દઉં છું. આ પ્રમાણે લખશું આપણે. OB બરાબર √2 તમને મળી ગયા. હવે આ લખીએ, O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ જો બરાબર ધ્યાન દો, O ને કેન્દ્રમાં રાખી OB જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા L ને C માં છેદે છે. જે રેખા L ને કેમાં છેદે છે? C માં છેદે છે. આમ C જે છે બરાબર એ શું છે? તો કે એ √2 ને સંગત બિંદુ છે, અથવા આમ બિંદુ C ને સંગત સંખ્યા કઈ છે? √2 છે, જે આપણે જોઈએ છે. આમ સંખ્યા રેખા પર બિંદુ C ને સંગત સંખ્યા √2 છે. આ રીતના જે છે સંખ્યા રેખા પર બિંદુ C ને સંગત સંખ્યા કઈ છે? તો કે √2 છે. આ પ્રમાણે આ તમે એક રચના જ કહેવાય. આ જે આપણે દોર્યું છે આ એક પ્રકારની શું છે મિત્રો? તો કે રચના જ છે. આ પ્રમાણે આપણે √2 ને દર્શાવ્યા. ખાસ ધ્યાન શું રાખવાનું રહ્યું આમાં? તો કે તમને મગજમાં હોવું જોઈએ કે આ √2 છે એને તમારે આ પ્રમાણે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તમે લખી શકો છો.
હવે આ રીતના લખી શક્યા ત્યારે તમે એક અહીંયા લીધા હતા અને આ એક તમે આ બાજુ લીધા, બરોબર. આગળ જતા બીજા પણ આપણે આ રીતની જે છે રચનાઓ દોરશું, જેથી તમને આઈડિયા આવશે કે બરાબર કઈ રીતના જે છે રચનાઓ દોરી શકાય.